જય હો દ્વારિકાધીશ ભાઈ. તો આપણા કેમ્પનો દિવસ થઈ ગયો છે. જોતો ને પ્રભુજીને ફૂલહાર ચડાવીને આ બાજુની સાઈડ તમે જોવો તો ગરમા ગરમ ઢોકરાની તૈયારી હાલે છે ભાઈ. લાઈવ સ્ટ્રીમ ઢોકરા અને આ બાજુની સાઈડ રસોડામાં શાક રોટલી દાળ ભાત સંભારાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે બધી. અને આ બધી ભાઈ ભગવાન દ્વારિકાધીશની કૃપા છે ને એક બાજુની સાઈડથી લાઈવ ઢોકરાનો કાર્યક્રમ ચાલે. આ બાજુની સાઈડથી તમે કંઈક જોવો તો ભાઈ પ્રભુજી બેઠા છે. જોઈને એમ થઈ જાય અંદરથી આમ આનંદ જ આવ્યા રાખે. ને આ બાજુ ભાઈ આપણે જમણવારની તૈયારી તડામાર ચાલુ થઈ ગઈ છે. શાક રોટલા ને પૂરી ને ગરમા ગરમ કંઈ ઘટે નહીં. ભગવાનની દયાથી ઠંડી ઠંડી છાશ ને એ તડકો એવો પડે છે ને ભાઈ. એ તડકામાં ઠંડી મસાલાવાળી છાશ મળી જાય. અને કેટલા મિત્રો ભાઈ દ્વારકા ભોગવા આવ્યા છે એ ખાસ કરીને કમેન્ટ કરી દેજો. અને આ ભાઈ બધા મિત્રોના ઘરે બેસી ગયા છે. બધાને અવાજ બેસી ગયા છે. રાયડું પાડીને એક તો આપણે ભાઈ ડીજે નો કાર્યક્રમ ચાલુ હોય એટલે અવાજ વધારે જ કરવો પડે. એના હિસાબે બધાના ઘરે બેસી ગયા છે. અને આ તમે ઢીંગલી જોવો ભાઈ. આ ઢીંગલીની ભાવના જોવો. એ રોટલી ભાઈ હવે અમે અહીંયાથી નીકળ્યા છીએ કેમ્પે છે. એક સરપ્રાઈઝ છે હમણાં નીકળી. ચાલો ફટાફટ ચાલો. સરપ્રાઈઝ છે મિત્રો. સરપ્રાઈઝ એટલે અમે નીકળી ગયા છીએ સરપ્રાઈઝ લેવા માટે. એ સરપ્રાઈઝ જઈ લઈને અમે નીકળી ગયા છીએ. એનો સીન નથી લેવાનો. હમણાં કરી લઈએ મિત્ર આપણે તૈયાર થઈ જાય ની ઓફિસમાં હમણાં કરી લઈએ સેટઅપ. હા છે ભાઈ આપણે સરપ્રાઈઝ આખું કોસ્ટ્યુમ પહેરીને આપણે કેમ્પમાં જવાનું છે. આનંદ જ કરાવવાનો છે. ના કરી મોજે જ આવી જોઈએ ઘટે નહીં. સાઈડ ભાઈ આપણે ડ્રોન ને ગ્લિમ્બલ ને બધી સેટઅપ છે. ઓકે થઈ ગયું છે આપણું કોસ્ટ્યુમ જઈએ રેડી. બાકી બધું સેટ ઓકે છે. અને સરપ્રાઈઝ બાહુબલી હાલો ગયો જાય ગયો ભાઈ ઓહો વાહ હાલો બધે ખમ્મા રે ખમ્મા બધા જવા આવી ગયા ભાઈ. ચારે બાજુ તો બધા. અને આ તું ભાઈ સરપ્રાઈઝ કારણ કે આ ડાગલામાં અંદર કોણ હતું ને એક આપણા કોઈ ગ્રુપના મિત્રોને ખબર નથી. અને ભાઈ તમારામાંથી કેટલાય મિત્રોએ આપણા કેમ્પની મુલાકાત લીધી છે. ખાસ કરીને કમેન્ટની અંદર લખજો. અને બાકી તમે જોવો એ ટેડી બિયર છોકરાઓને ભાઈ એક તો ફૂલે ફૂલ આનંદ આવી ગયો. કાંઈ ઘટે નહીં. કારણ કે છોકરાઓને શું જોતું હોય ભાઈ થોડું ઘણું મનોરંજન. અને ભાઈ આ વસ્તુ એવી છે કે છોકરાઓને મોટાઓને બધાને મજા આવે. અને પછી જો કે અમને મજા આવી. મેં મારા જીવનની અંદર કોઈ દી ભાઈ મને કંઈ આવડતું નથી ડિસ્કો ના તેને હું કરતા પણ તેથી થોડું ઘણું મારાથી થઈ ગયું. અને જોવો તમે નજારો કંઈક અલગ જ છે. પછી થોડુંક એમ થયું ભાઈ આપણે હાલને ટેડીને અધર ઉપાડી લઈએ. આમાં નીચે છે ને એમાં મજા નથી આવતી એટલે મેં થોડીક મજાક મસ્તી કરી નાખીએ. પછી તો ભાઈ એને મારવાનું ચાલુ કર્યું. કારણ કે એને એક તો એમાં અંદરથી સીધું જ દેખાય. વાહ કોણ છે કાંઈ ખબર ના પડે એટલે એ તો જાલી મારે જેવું એને. અને ભાઈ બીજી એક તકલીફ એ પડે કે નાના છોકરામાં બાજુમાં ઊભા હોય તો એ ભાઈ એમાંથી કાંઈ દેખાય નહીં. એટલે નાના છોકરાઓને જે પણ હોય અહીંયા ભાઈ મારે ખાસ એ ધ્યાન રાખવું પડે કે નાનું કોઈ છોકરું આજુબાજુમાં ના હોય. કારણ કે એને દેખાય નહીં અને આપણે કાંઈ આપણું ધ્યાન ન હોય કદાચ એને અડી જાય નાના છોકરાને તો પડી કરીને લાગી જાય. પછી ભાઈ અમે માર્યો મિત્રોને ખંભે અને તમે જોવો એમાં પછી કંઈ બાકી ના જાય ધબી ભાઈ. અને એમાં પાછા એવા ગીત હાલતા હોય કાનુડાના એટલે તો એ અખંડ મોજ. પછી ભાઈ થોડીક વાર ડાન્સ કરાવીને કીધું આની પાસે થોડીક રોટલી કરાવી લે. એની જે કરવાની ડિઝાઇન હતી જોઈને આપણે કાર્યક્રમ કેન્સલ કરી નાખ્યો. કેમ કે ભાઈ એ ડિઝાઇનની રોટલી કરી દે એના કરતા તો અત્યારે ભાઈ રૂંઢાનો સમય છે તો પાછી પાણીપુરીમાં ધબધબાટી બોલાવી દઈએ. ને આ બાજુની સાઈડથી તમે જોવો તો ભાઈ પાછી બીજી વાર પાણીપુરીની ધબધબાટી. કેમ કે ભાઈ જે ગઈકાલે પાણીપુરીનું આયોજન હતું ને એમાં ભાઈ જે બહાટી બોલી છે ભાઈ જેટલી પાણીપુરી હતી એટલી ઓછી પડી છે. આપણે એવું કહી શકીએ છે એટલી હતી એટલી ઓછી. એટલે પાછું આજે ગોઠવી નાખ્યું ને મળીએ પાર્ટ 2 માં. જય દ્વારકા.